તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આપણે ઘણીવાર એવું જોઈએ છીએ કે જે સંબંધો બહારથી એકદમ મીઠા અને પોતાના લાગતા હોય ને એ જ ક્યારેક સૌથી મોટો દગો આપે છે. ખાસ કરીને જ્યારે પોતાના જ અંગત સગા સંબંધીઓ કે પડોશીઓ વિશ્વાસ તોડે ત્યારે એ માત્ર આશ્ચર્યજનક જ નહીં પણ બહુ જ પીડાદાયક હોય છે. આખું જીવન જેમના પર ભરોસો મૂક્યો હોય એ જ ખરા સમય સાથ છોડી દે છે. આજના આ વિશ્લેષણમાં આપણે મહાન વિદ્વાન ચાણક્યની એ નીતિઓ પર વાત કરીશું જે માનવ સંબંધોના આ કડવા સત્યને એકદમ ખુલ્લા પાડે છે. સામાજિક જીવનની આ માયાજાળમાં કેવી રીતે ટકી રહેવું તેનું એક સચોટ અને વ્યવહારિક માર્ગદર્શન આપણને અહીં મળે છે. હવે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આપણે સૌથી નજીકના લોકો જ શા માટે આપણને સૌથી વધુ દુઃખ પહોંચાડે છે? આ પ્રશ્ન ખરેખર બહુ ગંભીર છે. સામાન્ય રીતે આપણી અપેક્ષા એવી હોય છે કે જેવો આપણી નજીક છે, જેમ કે પરિવાર કે મિત્રો, તેઓ હંમેશા એક મજબૂત આધારસ્તંભ બનીને સાથે ઊભા રહેશે. પણ વાસ્તવિકતા ઘણીવાર સાવ ઉલટી જ હોય છે. જ્યારે કોઈ પ્રગતિ કરવાનો કે જીવનમાં કંઈક નવું હાંસલ કરવાનો પ્રયાસ કરે ને ત્યારે મોટાભાગે નજીકના લોકો જ સૌથી પહેલાં શંકા ઊભી કરતા કે નીચા દેખાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ખરેખર બહુ મોટી મૂંઝવણ છે કે જેમનાથી રક્ષણની અપેક્ષા હોય એ જ લોકો છુપા પ્રહારો શા માટે કરે છે અને માનસિક શાંતિ કેમ ઢોળી નાખે છે. વિભાગ 1. સંબંધોનો ભ્રમ, સ્મિત પાછળની વાસ્તવિકતા જાણવી. ચાલો આપણે સમાજની આદર્શ માન્યતાઓ અને જમીની હકીકત વચ્ચેના આ મોટા તફાવતને સમજીએ. સમાજમાં કુટુંબ અને પડોશીઓ વિશે પેઢીઓથી અમુક આદર્શ અને ગુલાબી માન્યતાઓ સ્થાપિત થયેલી છે. પરંતુ ચાણક્યની નીતિ આ માન્યતાઓને સીધો પડકાર આપે છે અને એક નવો, કઠોર છતાં બહુ જ જરૂરી દૃષ્ટિકોણ પૂરો પાડે છે. અહીં છુપી ઈર્ષ્યા વિશે વાત કરવામાં આવી છે. આ એક એવી ઝેરી ઈર્ષ્યા છે જે બહારથી એકદમ મીઠા અને સહાયક વર્તન તરીકે દેખાય છે, પણ અંદરખાને કોઈના પતનની રાહ જોવાતી હોય છે. આ માનવ મનોવિજ્ઞાનનું એક બહુ જ અંધારું પાસું છે. જરા કલ્પના કરો કે કોઈ પોતાની સખત મહેનત અને બચતથી એક નવી, ચમકતી ગાડી ખરીદે છે. પડોશીઓ તરત જ આવીને મીઠાશથી અભિનંદન આપશે, મોઢા પર મોટું સ્મિત હશે, પણ અંદરખાને એવું જ વિચારશે કે આ ગાડી તો ચોક્કસ મોંઘા વ્યાજની લોન પર જ લીધી હશે, અથવા તો હસતા હસતા પૂછી લેશે કે અરે વાહ, પણ આનું માઇલેજ તો બહુ ઓછું હશે ને. આને જ કહેવાય છુપી ઈર્ષ્યા, બહારથી મીઠી પણ અંદરથી ઝેરી. અને આ સરખામણી ખૂબ જ શાનદાર રીતે દર્શાવે છે કે માનવ વર્તનમાં કેટલી હદે બેવડી નીતિ હોઈ શકે છે. ડાબી બાજુ મોઢા પર મીઠા વખાણ થાય છે, જે માત્ર એક સામાજિક દેખાડો છે, અને જમણી બાજુ પીઠ પાછળ કડવી ઈર્ષ્યાની આગ સળગતી હોય છે, જે અસલી વાસ્તવિકતા છે. હવે થાય કે લોકો આવું બેવડું જીવન શા માટે જીવે છે? તો આનું મુખ્ય કારણ છે સામાજિક દબાણ અને પોતાની અંદરની અસુરક્ષા. સમાજમાં સારા દેખાવા માટે વ્યક્તિએ સ્મિત કરવું પડે છે, પણ બીજાની પ્રગતિ જોઈ પોતાની નિષ્ફળતાનો અહેસાસ થતો હોવાથી એ અસુરક્ષા તરત જ ઈર્ષ્યાનું રૂપ લઈ લે છે. વિભાગ 2. સ્વાર્થનું સાર્વત્રિક સત્ય, વ્યવહારિક પાયો. આ કડવી વાસ્તવિકતાઓને સમજ્યા પછી હવે આપણે માનવ જોડાણો પાછળના છુપા આધાર તરફ આગળ વધીએ. મોટાભાગના સંબંધો ખરેખર એક અદૃશ્ય વ્યવહારિક પાયા પર ટકેલા હોય છે. આ સ્વીકારવું થોડું કઠોર લાગી શકે, પણ તે એટલું જ મુક્ત કરનારું સત્ય પણ છે. અહીં લખ્યું છે, સર્વે સ્વાર્થપરાયણા. આનો અર્થ છે દરેક વ્યક્તિ મૂળભૂત રીતે પોતાના સ્વાર્થથી જ પ્રેરિત હોય છે. આ નાનકડો સંસ્કૃત શ્લોક વજનમાં ઘણો મોટો છે. આ સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે દરેક મનુષ્ય સૌથી પહેલાં પોતાના હિત અને પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. સાંભળવામાં આ બહુ કઠોર લાગે ખરું ને? પરંતુ ચાણક્યના મતે આ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. અને જ્યારે આ હકીકતનો આપણે સ્વીકાર કરી લઈએ છીએ ત્યારે તે એકદમ મુક્ત કરનારો અનુભવ બની જાય છે. કારણ કે જ્યારે સમજાઈ જાય કે લોહીના સંબંધોમાં પણ ફાયદાની વાત આવે ત્યારે લાગણીઓ પાછળ રહી જાય છે, ત્યારે કોઈની પણ પાસે ખોટી અપેક્ષાઓ રાખવાની આપોઆપ બંધ થઈ જાય છે. અને આ સ્વીકૃતિ જ ભવિષ્યની મોટી નિરાશાઓથી બચાવે છે. આ સમયરેખા જુઓ, તે વ્યવહારિક સંબંધોનું એકદમ સચોટ ચિત્ર રજૂ કરે છે. કલ્પના કરો કે કોઈ પોતાના એક દૂરના સંબંધીને દર મહિને આર્થિક મદદ કરે છે, તો દિવસ પહેલાંથી લઈને થોડા મહિનાઓ સુધી તે સંબંધ ખૂબ જ મધુર રહેશે, પૂરો આદર મળશે. પરંતુ ધારો કે છઠ્ઠા મહિને કોઈ કારણસર તે આર્થિક મદદ આપવાનું બંધ કરવામાં આવે,
બરાબર એ જ ક્ષણેથી તે પ્રેમ અને સન્માન ધીમે ધીમે નારાજગીમાં ફેરવાવા લાગશે અને જોશો તો 1 વર્ષ પૂરું થતાં સુધીમાં તો એ કહેવાતો અતૂટ સંબંધ સંપૂર્ણ તિરાડ સાથે તૂટી ચૂક્યો હશે. આ એકદમ સ્પષ્ટ દર્શાવે છે કે જ્યારે વ્યવહારિક લાભ વહેતો અટકી જાય છે ને ત્યારે લાગણીઓના ઝરણા પણ સુકાઈ જાય છે. વિભાગ 3 નિકટતાનું જોખમ, ઘરની અંદરના દુશ્મનો. અત્યાર સુધી આપણે સ્વાર્થની વાત કરી. હવે સમજીએ કે શારીરિક અને સામાજિક નિકટતા કેવી રીતે વ્યૂહાત્મક રીતે સૌથી મોટું જોખમ બની શકે છે. અહીં એક બહુ જ મહત્વની વાત છે કે નિકટતા નબળાઈ ઊભી કરે છે. કોઈ પણ વ્યક્તિના જીવનને એક મોટા અને મજબૂત કિલ્લા સાથે સરખાવી શકાય. આ કિલ્લાની ઊંચી દિવાલો બહારના અજાણ્યા દુશ્મનોથી તો રક્ષણ આપે છે, પરંતુ જે લોકોને કિલ્લાની અંદર આવવાની છૂટ છે તેવો જ સૌથી મોટું જોખમ છે. કારણ કે આ નજીકના લોકોને બરાબર ખબર છે કે કિલ્લાની અંદર ખજાનો ક્યાં છે, કયા દરવાજા નબળા છે. સામાજિક જીવનમાં પણ બિલકુલ આવું જ છે. પડોશીઓ કે સગાઓ રોજબરોજની નાની મોટી ગતિવિધિઓ પર નજર રાખતા હોય છે. ઘરમાં ક્યારે તણાવ છે, આર્થિક સ્થિતિ ક્યારે ડામાડોળ છે, આ બધી જ માહિતી તેઓ ભેગી કરે છે. અને જ્યારે પણ જીવનમાં કોઈ નબળી ક્ષણ આવે ત્યારે સૌથી પહેલો અને સૌથી સચોટ પ્રહાર કરવા આ જ લોકો તૈયાર બેઠા હોય છે. હવે આ સ્લાઇડ વિશે જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે તે સાચા અને ખોટા સંબંધો વચ્ચેનો સીધો ભેદ પારખવાની કસોટી આપે છે. અપેક્ષા યા વિપત્તિકાલે બંધુ એટલે કે સાચો સંબંધી તે જ છે જે સંકટ સમયે સાથે ઊભો રહે. સમાજમાં એવું વારંવાર જોવા મળે છે કે જ્યારે ઘરમાં કોઈ લગ્ન હોય કે મોટો ઉત્સવ હોય ત્યારે બધા જ સગા સંબંધીઓ સારા કપડાં પહેરીને ઉત્સાહભેર હાજર થઈ જશે. પરંતુ અચાનક રાત્રે કોઈ હોસ્પિટલ જવાની જરૂર પડે કે આર્થિક સંકટ ઊભું થાય ત્યારે આ જ કહેવાતા સંબંધીઓના ફોન ઉપાડવાના બંધ થઈ જાય છે. કોઈ બીમારીનું નાટક કરશે તો કોઈ બહારગામ જવાનું બહાનું કાઢશે. આ હકીકત સ્પષ્ટ કરે છે કે સાચો સંબંધી માત્ર કટોકટીમાં જ ઓળખાય છે, મીઠાઈ ખાવાના સમયે નહીં. તો પછી એક સવાલ થાય કે સાચો સાથી ખરેખર છે કોણ? આ પ્રશ્ન આપણને એક ઊંડા આત્મમંથન તરફ દોરી જાય છે. જો નિકટતા જોખમકારક છે અને મોટાભાગના સગાઓ માત્ર સ્વાર્થ માટે જોડાયેલા છે તો સાચી વફાદારીની અપેક્ષા કોની પાસે રાખી શકાય? આનો એકદમ સ્પષ્ટ જવાબ એ જ છે કે સમય અને વિપત્તિ જ વફાદારીની સાચી અને એકમાત્ર કસોટી છે. મુશ્કેલ સમય એ જ અસલી ફિલ્ટર છે જે અલગ તારવે છે કે વાસ્તવિક સાથી કોણ છે અને માત્ર ભીડ કોણ છે. વિભાગ 4 મૌનની ઢાલ, આંતરિક સુરક્ષાનું રક્ષણ. સંભવિત જોખમોને પારખ્યા પછી હવે આપણે ચાણક્ય દ્વારા દર્શાવવામાં આવેલી એક અત્યંત શક્તિશાળી સંરક્ષણ પદ્ધતિ પર આવીએ. અહીં અમુક એવી બાબતો છે જે ક્યારેય કોઈની સાથે શેર ન કરવી જોઈએ. ભવિષ્યની યોજનાઓ, વ્યક્તિગત નબળાઈઓ, આર્થિક સ્થિતિ, અસુરક્ષા અને કૌટુંબિક વિવાદો. આ યાદીને બહુ ધ્યાનથી સમજવા જેવી છે. ઘણીવાર લોકો લાગણીમાં આવીને આ બાબતો ખુલ્લી કરી દેતા હોય છે, જે બહુ મોટી ભૂલ છે. ઉદાહરણ તરીકે ભવિષ્યની યોજનાઓ શેર કરો તો લોકો તેને વાસ્તવિકતા બનતા પહેલાં જ નકારાત્મકતાથી તોડી પાડવાનો પ્રયાસ કરશે. પોતાની આર્થિક સ્થિતિ વિશે વાત કરો પછી ભલે તે સારી હોય કે ખરાબ, તે માત્ર ઈર્ષ્યા અથવા માંગણીઓ જ ઊભી કરે છે. અને કૌટુંબિક વિવાદો? જો ઘરના ઝઘડાઓની ચર્ચા બહારના લોકો સાથે કરવામાં આવે તો તે માત્ર મસાલાવાળી ગપશપ બની જાય છે. વિશ્વાસમાં કહેવાયેલી આ વાતો છેવટે દુશ્મનો માટે અચૂક હથિયાર બની જાય છે. કહેવાય છે કે વ્યક્તિ જેટલું ઓછું બોલે છે તેટલું જ તે વધુ સુરક્ષિત રહે છે, કારણ કે એકવાર બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. મૌનની શક્તિ ખરેખર બહુ વિશાળ છે. જરા વિચારો, કોઈ અત્યંત ભાવનાત્મક સ્થિતિમાં હોય, કોઈ દુઃખ કે ક્રોધમાં હોય અને કોઈ નજીકના મિત્ર સમક્ષ પોતાનું સૌથી મોટું રહસ્ય ખોલી બેસે. થોડા દિવસો પછી જ્યારે મન શાંત થાય ત્યારે સૌથી પહેલો અહેસાસ કયો હોય છે? પછતાવાનો. એ ડર સતાવવા લાગે કે પેલું મિત્ર ક્યાંક આ વાત બીજા કોઈને કહી તો નહીં દે ને. અને મોટાભાગે રહસ્ય છૂપું રહેતું પણ નથી. તેથી જ પોતાની યોજનાઓ અને રહસ્યો પોતાના પૂરતા જ મર્યાદિત રાખવા જોઈએ. ઓછા શબ્દો અને વધુ સાવચેતી. આ જ તો છે માનસિક શાંતિની ચાવી. વિભાગ 5 સાચી આત્મનિર્ભરતા, અંતિમ કવચ. ચાલો આજના આ વિશ્લેષણના અંતિમ અને સૌથી શક્તિશાળી તબક્કા તરફ આગળ વધીએ. આ એ તબક્કો છે જ્યાં કોઈ પણ ભ્રમમાંથી બહાર આવીને સંપૂર્ણ આત્મનિર્ભરતાને પોતાનું અંતિમ સુરક્ષા કવચ બનાવી લે છે. તો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે માનસિકતામાં રહેલો આ તફાવત જ પરિણામ નક્કી કરે છે. અહીં નિર્ભર માનસિકતા અને સ્વતંત્ર માનસિકતાની સરખામણી છે.
નિર્ભર માનસિકતામાં હંમેશા મદદ માંગવી અને ટેકાની અપેક્ષા રાખવી સામેલ છે, જેનું પરિણામ મોટાભાગે માત્ર અપમાન અને નિરાશા જ હોય છે. પરંતુ હવે સ્વતંત્ર માનસિકતા પર ધ્યાન આપો. અહીં એક અદ્ભુત સિદ્ધાંત છે: શૂન્ય બાહ્ય મદદની ધારણા સાથે યોજના બનાવવી. આ કોઈ નિરાશાવાદી વિચાર નથી હો. હકીકતમાં આ તો સશક્તિકરણનું અંતિમ સ્વરૂપ છે. જ્યારે એવી તૈયારી કરવામાં આવે કે દુનિયામાં કોઈ જ મદદ નહીં કરે અને લડાઈ એકલા હાથે જ લડવાની છે, ત્યારે નિરાશ થવાની તમામ શક્યતાઓ જ ખતમ થઈ જાય છે. અને આ જ માનસિકતા એક એવો મજબૂત પાયો નાખે છે કે સમાજ આપોઆપ સન્માન અને શક્તિની નજરે જોવા લાગે છે. ચાલો જોઈએ કે આ બધી નીતિઓ કેવી રીતે એક થઈને કામ કરે છે. આ 3 સરળ પણ નિર્ણાયક પગલાં અજેય બનવાનો માર્ગ દર્શાવે છે. પહેલું, સ્વાર્થની વાસ્તવિકતા સ્વીકારો. એટલે કે દુનિયાની આ સ્વાર્થી વાસ્તવિકતાનો કોઈપણ જાતના વિરોધ વિના સ્વીકાર કરી લેવો. આનાથી લોકો પાસેથી ખોટી અપેક્ષાઓ તૂટવાનો ભય દૂર થાય છે. બીજું, વ્યૂહાત્મક મૌન જાળવો. પોતાના જીવનને ખુલ્લી કિતાબ ન બનવા દેવી, જેથી કોઈ નબળાઈઓનો ગેરલાભ ન ઉઠાવી શકે. અને ત્રીજું, સંપૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરો. જીવનના પડકારો સામે લાગણીશીલ થઈને રડવાને બદલે એક શાંત અને વ્યૂહાત્મક પ્રતિભાવ આપવો એ જ સાચી સફળતા અને સુરક્ષા છે. અંતમાં એક બહુ જ ગંભીર અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આ તમામ વાસ્તવિકતાઓ સમજ્યા પછી શું કોઈ હજુ પણ એવા ખોટા ચહેરાઓ પાસેથી ટેકાની આશા રાખવાનું ચાલુ રાખશે, જે માત્ર પોતાની જરૂરિયાત પૂરતા જ યાદ કરે છે? કે પછી ચાણક્યના આ અકબંધ જ્ઞાનને સમજીને, જૂઠી અપેક્ષાઓ છોડીને આત્મનિર્ભરતા અને સ્વનિયંત્રણનો ઐતિહાસિક માર્ગ અપનાવશે? આ સાચો માર્ગ કદાચ એકાંતથી ભરેલો હોઈ શકે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે મહાનતા અને સુરક્ષા હંમેશા એવા લોકોના જ હિસ્સામાં આવે છે, જેઓ ભીડમાંથી બહાર નીકળીને એકલા ચાલીને પોતાનું અસ્તિત્વ મજબૂત બનાવે છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.